વાત કરીએ જામનગરની તો જામનગરમાં કોંગ્રેસ કોર્પોરેટર રાવણના ગેટઅપમાં મનપા પહોંચ્યા હતા। 10 માથાની પ્રતિકૃતિની સાથે રચના નંદાણીયાનો આશ્ચર્યજનક વિરોધ। માળખાગત સુવિધાઓમાં નિષ્ફળતાની સામે રાવણના વેશમાં દેખાવ કર્યો। પાણી ગટર રસ્તા ભૂગર્ભ ગટરની સમસ્યાઓ ઉજાગર કરી। રાવણના 10 માથા જેવી 10 મોટી સમસ્યા નગરમાં છે તેવું જણાવ્યું। 10 માથા જેવી 10 મોટી સમસ્યાઓ ઉજાગર કરી હતી। હાથણી ગામની રજૂઆત કરી છે। ત્યાર પછી ભીમવાસ 1, 2, 3 માં પાણીની ખરાબ પાણીની રજૂઆત કરી છે। ત્યાર પછી ભીમવાસ 1 માં જે બોક્સ કેનાલ બની અને ઈ બોક્સ કેનાલને કારણે ભૂગર્ભના કનેક્શન કાઢી નાખ્યા છે। એટલે ભૂગર્ભનું પાણી બધું ભીમવાસ 1 માં રોડ ઉપર આવ્યું છે। એટલે અમે નવી કનેક્શનની માંગ કરી, પણ કોઈ પણ જાતનો એન્જિનિયર હજી એસ્ટિમેટ કાઢવા નથી આવ્યો અને કોઈ પણ જાતનું ત્યાં ભૂગર્ભનું કાંઈ છે નહીં। એટલે આ 5 વર્ષથી પાણીની સમસ્યા, રોડ રસ્તા, ગટરની અને ભૂગર્ભ ચારેય કોર છલકાય છે। એને કારણે આપ જોઈ શકો છો કે ભૂગર્ભનું પાણી, ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થઈ અને કોલેરા ફેલાઈ ગયો છે।